બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠામાં અને વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ। ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। પાલનપુર, વડગામ, અમીરગઢ, દાંતામાં વરસાદી માહોલ જામ્યો। જિલ્લામાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પાલનપુર, વડગામમાં ખેતરો બેટમાં ફેરવાયા છે। તો વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થશે, કારણ કે ખેડૂતોના જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। ખેતરોમાં પાણી ભરાતા નુકસાની વેઠવાનો વારો આવ્યો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જિલ્લામાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદને લઈ અને અનેક વિસ્તારો જે છે તે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જો કે ક્યાંક 4 ઇંચ તો ક્યાંક 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે આજે ખેતરો છે તે ખેતરોમાં મગફળી, એરંડા, બાજરી સહિતના પાકોનું જે વાવેતર કરવામાં આવ્યું છે, અને વાવેતર કરવાની સાથે જ અહીંયા જે પાણી ભરાયા છે, એટલે કે પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતિઓ પણ સેવાઈ રહી છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું અને મોડી રાતથી ભારે વરસાદ શરૂ થયો હતો। જો કે વરસાદને લઈ અને પાલનપુર, ડીસા, ધાનેરા, કાંકરેજ, થરા સહિતના જે વિસ્તારો છે, અમીરગઢ સહિતના, ત્યાં વરસાદ પડ્યો છે। જો કે સૌથી વધુ વરસાદ 8 ઇંચ જેટલો વડગામ તાલુકામાં પડ્યો છે। આપ દ્રશ્યોમાં અત્યારે જોઈ શકો છો કે આ જે ખેતરો છે ને, ખેતરોમાં પાણી ભરાયા છે, એટલે કે પાણી ભરાતાની સાથે જ આ ખેતરોમાં જે ચોમાસું વાવેતર કરેલા પાકો હતા તે નિષ્ફળ જવાની ભીતિઓ પણ અત્યારે ખેડૂતોને સેવાઈ રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આ વરસાદને લઈ અને ખેડૂતોને નુકસાન આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે। તો બીજી બાજુ આ વરસાદને લઈ અને અત્યારે તો જે પરિસ્થિતિ છે તે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ફાયદો પણ છે તો ક્યાંક નુકસાન પણ છે, કારણ કે ખેડૂતોના હજુ એરંડાનું વાવેતર થયું છે, એટલે કે 50% વાવેતર કરવાનું બાકી છે, જેને લઈ અને આજે વરસાદ પડ્યો છે તે વરસાદ ફાયદાકારક છે। તો બીજી બાજુ જે વાવેતર કર્યા છે અને ખેતરોમાં પાણી ભરાયા છે તે પાક નિષ્ફળ જવાની ભીતિ પણ છે। પરંતુ હાલમાં તો જે આ વરસાદ ધોધમાર પડી રહ્યો છે અને બનાસકાંઠાને કરી દીધું છે, ક્યાંક નદી નાળા વહેતા થયા છે તો ક્યાંક તળાવો ઉભરાયા છે। એટલે કે આ વરસાદને લઈ અને અત્યારે તો જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ આપ દ્રશ્યોમાં જોયું તે પ્રમાણે જોવા મળી રહી છે। એટલે કે વરસાદ અત્યારે ધોધમાર પડી રહ્યો છે અને જળબંબાકારની સ્થિતિ બનાસકાંઠામાં જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।